જય માતાજી, જય મા ચામુંડ. તો આજે મારે વાત કરવાની છે કે આ ઇલ્યુમિનાટી ઓર્ગેનાઇઝેશનવાળા છે એ હવે મારાથી ડરી રહ્યા છે. બરાબર છે? કારણ કે હું વોટ્સએપ ગ્રુપમાં ને બધે સોશિયલ મીડિયા ઉપર મેસેજ કરું છું અને મારા વિડીયો બનાવું છું અને લોકોને જગાવવાની કોશિશ કરું છું. એટલે લોકો જાગૃત થઈ રહ્યા છે, લોકો જાગી રહ્યા છે. એટલે મને બહુ ખુશી થાય છે આ કહેવામાં કે આ લોકો હવે મારાથી ડરી રહ્યા છે. બરાબર છે? કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે હવે. બરાબર છે? એટલે મારી તો આ લોકો હત્યા ના કરી શક્યા અને મને રોકી ના શક્યા. એટલે મારો અવાજ રોકવાની કોશિશ હવે ચાલી રહી છે અને એના માટે એ લોકોએ હવે નવું ષડયંત્ર રચ્યું છે કે હું જે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલો છું, જે વોટ્સએપ ગ્રુપમાં હું મેસેજ કરું છું, એ ગ્રુપના જે એડમિનો છે એ એડમિનોને પૈસા દઈને ખરીદી લેવામાં આવ્યા છે. મને તો ના ખરીદી શક્યા, પણ હવે આ લોકોએ વોટ્સએપ ગ્રુપના જે એડમિનો હતા એને ખરીદી લેવામાં આવ્યા છે અને મને અમુક ગ્રુપમાંથી કાઢવામાં આવ્યો છે. કારણ કે હું એ ગ્રુપમાં મેસેજ કરતો એટલે એ ગ્રુપમાં કમસે કમ 300-400 જણા હોય એટલે બધાને મોબાઈલમાં મેસેજ જાય અને લોકો જાગૃત થાય છે, લોકો જાગે છે, લોકોને ષડયંત્રો શું છે એ ખબર પડે છે. એટલે ગ્રુપના એડમિનોને પૈસા દઈ ખરીદી અને મને ગ્રુપમાંથી કાઢવામાં આવ્યો છે. અને બીજું એ કે એવી રીતનું વોટ્સએપનું સેટિંગ અમુક ગ્રુપમાં કરી દીધું છે કે હું એ ગ્રુપમાં મેસેજ ના મૂકી શકું. બરાબર છે? કારણ કે મારીથી હવે આ લોકો ડરી ગયા છે કે હવે, કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે. બરાબર છે? એટલે એ ગ્રુપમાં એવું સેટિંગ કરી દીધું કે હું એમાં મેસેજ ના મૂકી શકું. બરાબર? અમુક ગ્રુપમાં એવું સેટિંગ કરી દીધું કે હું મેસેજ કરું એટલે મેસેજ તરત ડિલીટ થઈ જાય. બરાબર? એટલે આવા ગ્રુપના એડમિનો જે છે એમને ખરીદી લેવામાં આવ્યા છે. એટલે આવા ગ્રુપના એડમિનોને હવે હું જાહેર કરીશ. બરાબર? એનું લિસ્ટ આખું બને જ છે. બરાબર છે? એનું જે લોકો આમાં નવા સામેલ થાય છે, નવા જોડાય છે ને, જ્યાં ગાય માતાને કાપીને ખાનારા લોકો છે, એની હારે આ ગ્રુપના એડમિનોએ હાથ મિલાવ્યો છે પૈસા માટે. એટલે આ લોકો જાહેરમાં બહુ સારા માણસો થઈને ફરે છે. બરાબર? એટલે આ લોકોનો પર્દાફાશ થશે. આ લોકોના નામ હું એસપી ઓફિસમાં દઈશ અને આ વિડીયો દ્વારા પણ બધાને જણાવીશ કે ગ્રુપનું નામ જણાવીશ અને ગ્રુપના એડમિનોના નામ પણ જણાવીશ કે કોણ આમાં સામેલ છે, કોણે આ પૈસા ખાધા છે અને આ સનાતન ધર્મને જે ખતમ કરવા માંગે છે એની યારે હાથ મિલાવ્યા છે. આ લોકોએ બહુ સારા માણસો થઈને ફરે છે સમાજમાં. એટલે સમાજને ખબર પડવી જોઈએ ને આ માણસો કેવા છે, ખરાબ માણસો છે, એની જે કાળા કામ કરે છે એ બધા બહાર આવવા જોઈએ. બરાબર છે? એટલે મારીથી હવે આ લોકો ડરી ગયા છે. એટલે મને ગ્રુપમાંથી કાઢવામાં આવે છે. બરાબર છે? ભલે કાઢે મને ગ્રુપમાંથી, કદાચ વોટ્સએપના બધાય ગ્રુપમાંથી મને કાઢી નાખશે ને, હું ગામડે જઈને પ્રચાર કરીશ, ગામડે જઈને લોકોને જગાવીશ. હવે હું રોકાવ એમ નથી, હું આ લોકોને હવે મૂકવું એમ નથી. કારણ કે મારી પાસે હવે આ જ કામ છે, બીજું કાંઈ કામ છે નહીં. બરાબર છે? મને આ લોકોએ જો રોકવું હશે તો મારી હત્યા જ કરવી પડશે. બીજો આની પાસે કોઈ ઉપાય નથી આ લોકો પાસે. મને મારવો જ પડશે તો જ હું રોકાઈશ, બાકી આ હું રોકાવાનું નથી હવે. બરાબર છે? કારણ કે હવે આ લોકો ડરે છે મારાથી અને ડરવું જ જોઈએ. ડર જરૂરી છે. કારણ કે જય મા ચામુંડનો ભગત છું હું, એટલે માતાજીથી તો ડરવું જ જોઈએ. કારણ કે આ તો મહાશક્તિ છે, પરાઅંબા છે, મહાશક્તિ છે. એટલે આનીથી તો, કારણ કે આ રાક્ષસોનો તો કાળ છે, એટલે રાક્ષસોનો હવે નાશ થશે જ. માતાજી આનો નાશ કરશે અને આ રાક્ષસોની સેનામાં જે જોડાણા છે ને એનો પણ નાશ થશે. એટલે હવે તૈયારી કરી લેજો. એટલે ગેહું સાથે ઘૂન પણ પીસાશે. બરાબર છે? એટલે હવે તૈયારી રાખજો હવે. એટલે એ બધા ગ્રુપના એડમિનોનું લિસ્ટ બની ગયું છે. બરાબર છે? એટલે એ બધાના હવે પર્દાફાશ થશે. બધાના નામ હું આગલા વિડીયોમાં હું જણાવીશ. બધાના નામ ને ગ્રુપના નામ બધું જણાવીશ. બરાબર છે? એટલે મને બહુ ખુશી છે કે આ લોકો હવે ડરે છે મારાથી. જય મા ચામુંડ.